તો રાજકોટના લોકમેળાનો ડખ્ખો સમવાનું નામ લઈ રહ્યો નથી અને હવે તો ભાજપના કોર્પોરેટર વિનુ ધવા મેદાને આવી ગયા છે. આમ રાજકોટના લોકમેળાનો મામલો ગરમાઈ ગયો છે. લોકમેળામાં રાઇડ્સની મંજૂરી મુદ્દે સ્થાનિક કોર્પોરેટર અને ભાજપના નેતા વિનુ ધવા મેદાને આવ્યા છે. વિનુ ધવા મુખ્યમંત્રીને પત્ર લખી રાઇડ્સને મંજૂરી આપવાની માંગ કરશે અને આ સાથે તેઓએ કહ્યું કે મેળો તો થવો જ જોઈએ અને રાઇડ્સને પણ મંજૂરી મળવી જ જોઈએ, કારણ કે લાખો લોકોની રોજીરોટીનો સવાલ છે. તેમણે કલેક્ટરને સરકારમાં રજૂઆત કરવા અને સરકાર પણ લોકો માટે કંઈક નિર્ણય લે તેવી અપીલ કરી છે. 50 વર્ષ જૂનો આ મેળો ચગડોળ અને ફજત ફાળકા વિના ન થવો જોઈએ તેવું પણ તેઓએ ભારપૂર્વક કહ્યું હતું. તો પેલા બંધ કરાવી દેવો છે ને. આ વર્ષોથી આદિ અનાદિકાળથી 50 વર્ષથી રાજકોટમાં મેળો ચાલુ છે. પેલા શાસ્ત્રી મેદાનમાં તો, હવે રેસકોર્સમાં ગયો, બરોબર. તો હવે બંધ કરવાનું કારણ કે આ મનોરંજન છે. જો મનોરંજન છે લોકો વિરોધ કરે. વિનુભાઈ, સીધું સ્પષ્ટ ચકેડીઓ વાળો મેળો થવો જોઈએ કે નહીં? સક્કૈડી વાળો, ફજર વાળો અને રાઇડર વાળો, એમાં મારું હજી કહેવાનું સરકાર શ્રી અને કલેક્ટર સરકારમાં ધ્યાન દોરે કે આના કાગળમાં થોડીક બાઇંગછોડ કરે અને આ સક્કૈડી વાળાને એને મંજૂરી આપે સ્ટોલની, એવી મારી વિનંતી છે. આ કરવું જ પડે.